गुड मॉर्निंग गाइस। तो चाय और कॉफ़ी भी अभी क्या है तो गुड मॉर्निंग गाइस डब्बू गुड मॉर्निंग जिठ्ठे चालू થાય છે થોડી વાર ઘરમાં તો કચરા પોતું થઈ ગયું સર ડબ્બુ કેટલાય હું આટલું વાળી આલું તે વાળાને હેતુ તો જો ઈટો લગાવવા બેઠો ભાઈ અને મેં પેલી સાઈડથી વાળીને આવી અને વેદના ચાલુ કરી દીધી હે મારું કામ પતી ગયું એટલે વિધિમાંથી વારવાનું ચાલુ કર્યું અને તો વાસણ ધોવાઈ જશે પોણી આવી એટલે પોણી ભરી દઉં હવે ગીત તો ચાલુ છે આપણે તો ગાઈસ બે દાડે પાણીનો પ્રોબ્લેમ હોય તે હાલ ભરીને આવ્યો છું થોડુંક ટોકામાં અને પાણી તો આવ્યું થોડું એટલે કપડાં ધોવો છે અને હું એના માટે પાણી લઈને આવ્યો જો પાણીનો બાટલો ખોલી આલવો પડશે વિલીન પાછો આટલી સેવા કરવી પડે તો કોમ થાય ને કે પડી રહે તો વીજળી નહીં આવી જશે ને કપડાં ધોવા બેસી ગયા હું શેક સમારીને ધોઈ દીધું છે વઘારવાની તૈયારી કરું છું એ તો જો જેઠાલાલ તો મળતું જ નહીં આઈકન તો ગાઈસ વિધિ તો રોટલી પણ હે તો હું તો તૈયાર થઈ જઈશ મોણસા જવા માટે હેતુન જેટલું વધી દીધું અમે આવી રોટલી કરશું અમારી હેતુન ઘેર મેં કીધું તાપમાં કહું ફરા કરવાનું એને કરતા ડબ્બુ હેડો જલ્દી તો તૈયાર થઈને નીકળી ગયા છીએ અમે એટલે હજુ બાઇકમાં બેસીએ મોનસા જવાનું હું અલે આનું બાઇક છે ગમે તે તો એટલે આજે તો કેરીને લેવા આટલી લીધી તો ખરું ચાલો તો નાસ્તાની દુનિયામાં આવી ગઈ હવે જઈએ છીએ ટ્રોલી લઈને તો લઈ લે સીડીઓ તો ચડી એકથી નહીં ઝેબ્રા ટકી હા જોજો ગાઈસ વેક્સિંગ કરજે રહી અને નેચર પાડી દેજે તો 1 વાગી ગયો મોણસાથી નીકળતા આપણે એવું લાગે ને કે ડબ્બુ રમકાઈ ભાઈ બાઈક તો અમે આટલો સામાન લઈને આવ્યા છીએ એટલે કેટલા બધા પૈસાનો કાલે ઉપર ટેક્સ સીધીમાં આવીને ખાણ બનાવ તમારે ખાવું હોય તો આવી જાઓ તો વાગી જશે 1:30 એટલે 1:30 વાગી જશે અને અમે બેસી ખાવા થોડી વાત કરવાની જતા રહ્યા નોકરી સીધીમાં હું ટીવી જોઉં છું અને ફોન જોવો
તો કપડાં વાળવા લાવી દીધો છે. આ તો કુલરની હવા અડતી રહી. રાબિયા જો પડી રહેશે. તો કચરા પોતું થઈ ગયું. વાસણ બી ધોવાઈ જશે. હવે કામ પૂરું. 5:30 થઈ જશે. તો હું ને હેતુ બે લૂડો રમવા બેસી છે. એ તો મજા આવશે ને. પાછું તઈ શું કરવા કર્યું. તો ખાવાનું બની ગયું. ખીચડી અને ચટણી. હું જોઉં તો ઠાકોર ફેમિલીના બ્લોગ જોઉં છું. કંટાળ્યું ન બેઠી. હવે નાવા જવું છું. તો ગાઈસ નહીં તો આવી જઈશું. આ તો હેતુ જતો એટલા કંટાળો આવી જશે. રખવી નહીં. ઘેર કોઈ નહીં એટલે કંટાળો આવી જશે. તો ગાઈસ એકલી ખાવા બેસી હું. રઘુન થવાનું મોડું એટલે કહું ખાઈ લે દે, ભૂખ લાગી. તો હું તો ખાઈ રહીશું ને રઘુ ખાવા. રઘુ મસ્ત બરોબર. તો ગાઈસ વાસણને હું ધોઈને બેસી જઈશું. હવે 10 વાગી ગયા. હવે ઊંઘ આવે છે એટલે આપણે વિડીયો એન્ડ કરીએ. ગુડ નાઇટ. જય માતાજી.